નમસ્કાર, અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે તમારા લોકોની ટેટ સેકન્ડરીની પરીક્ષા છે એ 3/5/2026ના રોજ છે એ લેવામાં આવી હતી અને તમારા લોકોની જે પ્રોવિઝનલ આન્સર કી આવી હતી એ આન્સર કીમાં તમારે વાંધા અરજી કરવાનો સમય કેટલો હતો? 25/5/2026 છે। ત્યાં સુધી તમે લોકો તમારા પ્રોવિઝનલ આન્સર કીમાં છે એ તમે વાંધા અરજી છે એ કરી શકતા હતા। તો આજના વિડીયોમાં એટલી બાબતોનો છે એ સમાવેશ કરવામાં આવ્યો છે। તો સૌથી પહેલાં આપણે લોકો આ જોઈએ કે ભાઈ કયા પ્રશ્નોમાં તમને ગ્રેસિંગ મળી શકે। જો આ પહેલો પ્રશ્ન છે એમાં તમારે વાંધા અરજી છે એ તમારે હતી, તેમાં 10+2 માળખાના બદલે છે 5+3+3+2 એનું નવું માળખું છે। એટલે પહેલું વિધાન તો ભાઈ તમારું લોકોનું ખોટું જ હતું। ક્લિયર થઈ ગયું? હવે એમાં આપણે એવો ઓપ્શન છે તમને આમાં ક્યાંય દેખાતો નથી જો કયા વિધાન સાચા છે। એટલે આપણે એલિમિનેશન રૂલથી પણ જોવા જઈએ તો પહેલું ખોટું આવે તો આમાં બધામાં પહેલો આન્સર છે। એટલે આનો છે ચોક્કસ જવાબ નથી મળતો, પણ બોર્ડ દ્વારા છે એ આનો જવાબ ડી કરવામાં આવ્યો છે। 1 2 3 4 એટલે મારા મત મુજબ છે આમાં ગ્રેસિંગ છે એ તમને લોકોને મળવો જોઈએ। ક્લિયર થઈ ગયું? આન્સર કીમાં એ લોકોએ ડી જવાબ આપ્યો છે, પણ આ રીતનું નથી। બાકી પણ તમે લોકો જોઈ શકો છો બીજી વસ્તુ આમાં। જો હવે 17મા નંબરનો પ્રશ્ન છે ને એમાં પણ ઘણા બધા લોકોને ક્વેરી થાય છે। હવે ભાઈ ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કલમ 2 જવાબ આવે અને ઘણા લોકો એમ કહે છે કે ભાઈ કલમ 21 જવાબ આવે છે। હવે આમાં ખરેખર બોર્ડની આન્સર કીમાં છે એ લોકોએ કલમ ડી એટલે કે કલમ 2 જવાબ છે એ લોકોએ રાખેલો છે। હવે ઘણા લોકોએ વાંધા અરજી કરી છે એમાં એ લોકોએ કલમ 21નો જે રેફરન્સ આપીને પણ કરવામાં આવી છે। એટલે મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી કદાચ આમાં એ લોકો બી અથવા તો ડી જવાબ માન્ય રાખી શકે છે। ક્લિયર થઈ ગયું? કાં એ લોકો ડી રાખશે કાં બી રાખશે, અથવા તો બી અને ડી છે બંને રાખી શકે। આ પ્રશ્નમાં તમને ગ્રેસિંગ ના મળે। ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? કેમ કે કલમ 4 અને 86 એ તો એનો જવાબ છે જ નહીં। ક્લિયર થઈ ગયા ને આ વસ્તુ? એટલે આ ક્વેશ્ચન છે એમાં તમને લોકોને કંઈ મળશે નહીં, બી અથવા તો ડી જવાબમાંથી આવશે। એના પછી 23મો પ્રશ્ન છે એ 23મા પ્રશ્નમાં તમારે લોકોને એ લોકોએ કયો જવાબ રાખ્યો છે? 1983 જવાબ છે એ લોકોએ રાખેલો છે, પણ આમાં 1983 કોઈ પણ રીતે છે એ બંધ બેસતો નથી। એમાં એકાદા અક્ષરની જ છે ખાલી ફેર છે, એટલે આમાં કદાચ તમને છે એ ગ્રેસિંગ મળી શકે એ પૂરી સંભાવના દેખાય છે। બોર્ડ દ્વારા છે 1983 જવાબ છે એ ફાઇનલ રાખવામાં આવ્યો હતો। હવે આ 73મો ક્વેશ્ચન છે એમાં એ લોકોએ જો બે ઓપ્શન સરખા રાખ્યા છે। ક્લિયર થઈ ગયું? પહેલાં એ અને ડી છે, એટલે આનો સાચો જવાબ છે ને એ આવવો જોઈએ અથવા તો ડી આવવો જોઈએ। એટલે એ અને ડી બંને સરખા છે એટલે એ અને ડી બંને જવાબ છે એ આવવા જોઈએ, પણ આમાં એ લોકોએ એ જવાબ છે એ જ માન્ય રાખ્યો છે। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? એના પછીનો પ્રશ્ન છે ફાઇન્ડ ધ નિયરેસ્ટ મિનિંગ ઓફ ધ હેઝ। તો હેઝનો જવાબ છે આમાં સાચો જવાબ છે ફોર છે, પણ આનો સાચો જવાબ છે એ ફોગ આવે છે। ક્લિયર થઈ ગયું? હવે એ લોકોએ ફોર રાખ્યું છે એટલે એક અક્ષરમાં ખાલી એ લોકોએ પ્રિન્ટિંગ મિસ્ટેક કરી એટલે એને લીધે આ પ્રશ્ન છે એ રદ થવાના ચાન્સ છે એ વધી જાય છે। જો સબ્જેક્ટિવમાં પણ ઘણા છે, પણ આ મેં તમને લોકોને જનરલ છે એ વાત કરી। એટલે જનરલમાં આપણે લોકો અત્યારે છે ને 3 ગ્રેસિંગ માર્ક છે આપણા મુજબ થવા જોઈએ। ક્લિયર થઈ ગયું આ વસ્તુ? તમે તમારી રીતે અરજી કરી હોય એ વસ્તુ રેડી છે, પણ આ ચોખ્ખા કે ભાઈ 3 માર્ક તો ચોખ્ખા દેખાય, ભાઈ આમાં તો તમને લોકોને ગ્રેસિંગ મળવો જ જોઈએ। હવે એના પછી આપણે બીજું જોઈએ છીએ કે તમારા લોકોની ફાઇનલ આન્સર કી છે એ ક્યારે આવી શકે। તો તમને લોકોને જણાવી દઉં, મને અત્યારે એવું લાગે છે બોર્ડની કામગીરી જોતા કે તમારી આન્સર કી છે એ 20 તારીખ પછી આવી શકે છે, 20 જૂન પછી આવી શકે છે એવી મને અત્યારે શક્યતા દેખાય છે। જો ભાઈ ગયા વખતે છે ને એસીબી એટલે કે રાજ્ય પરીક્ષા બોર્ડે જ્યારે પરીક્ષા લીધી હતી ને 2023માં, ત્યારે એ લોકોએ ખૂબ જ ફાસ્ટ પ્રોસેસ કરી હતી। અરે 20 દિવસની અંદર તો ટાટ સેકન્ડરીનું રિઝલ્ટ પણ આપી દીધું હતું। વિચાર કરી લ્યો। હવે વાંધા અરજી માટે 2 દિવસ આપ્યા હતા, પણ આ વખતે બોર્ડનું કામ છે ધીમું છે। આપણે જો જીપીએસસીનું ને એ લોકોનું કામ પણ છે અત્યારે કેવું ડિલે થતો હોય પરિણામમાં ને, આપણે રાજ્ય પરીક્ષા બોર્ડ ઉપર આપણે વિશ્વાસ હતો કે ભાઈ એ તો ઝડપી કરશે જ પ્રક્રિયા, પણ હવે એ લોકો પણ હવે નથી કરતા ઝડપી। પણ એમાં બી ઘણા બધા કારણ હોઈ શકે, એક તો વેકેશન છે, પછી એ લોકોને અથવા તો સ્ટાફમાં ના હોય, સ્ટાફની કમી હોય, એવું પણ હોઈ શકે છે। એટલે એવું આપણે અંદાજ ધારી શકીએ છીએ, પણ જો લેટ થાય છે એ તો સત્ય જ વાત છે। ક્લિયર થઈ ગયું? આપણે બોર્ડ ઉપર આ બોર્ડ ઉપર આપણે વિશ્વાસ છે કે ભાઈ ગમે એ થાય, રાજ્ય પરીક્ષા બોર્ડ છે એની પ્રોસેસ ફટાફટ કરશે એટલે કરશે, પણ હવે એ પણ સાવ ડિલે કરે છે ને વિદ્યાર્થીઓને ફૂલ રાહ જોડાવે છે। એટલે અત્યારની સ્થિતિ જોતાં મને એવું લાગે છે કે તમારા લોકોનો 20 જૂન પછી છે એ તમારા લોકોની ફાઇનલ આન્સર કી આવશે। જીપીએસસીની જેમ નથી કે હાલો ભાઈ એક જ દિવસે ફાઇનલ આન્સર કી ને એક જ દિવસે પરિણામ। આપણે એસટીઆઈની બધી એક્ઝામ હોય જીપીએસસીની, એ તમને ફાઇનલ આન્સર કી આવી જાય પછી પરિણામ પણ એ ભેગું ભેગું આપી દે, પણ આનું એવું નથી। તમારા ફાઇનલ આન્સર કી આવી જશે અને તમારા લોકોનું પરિણામ છે ને મને અત્યારે દેખાય કે આ મહિનાના એન્ડમાં આવશે, એવી મને અત્યારે શક્યતા છે એ દેખાય છે।
જે પ્રમાણે કામગીરી જોતા છે કદાચ આનાથી પણ મોડું થઈ શકે, પણ આપણે એવી ગણતરી રાખીને ચાલીએ કે આ મહિનાના એન્ડમાં આપણે આશા રાખીએ છીએ કે એ લોકો પરિણામ છે એ જાહેર કરી દે છે. મેઇન્સ માટેનો તમને સેફ સ્કોર કહી દઉં તો ભાઈ ઘણા બધા સ્ટુડન્ટ છે ને એને કઈ રીતે થાય છે કે એ લોકોને અમુકને 67 માર્ક થાય છે, અમુકને 68 થાય છે, અમુકને 69 થાય છે. હવે આમાં હું ગ્રેસિંગ ઉપર સંપૂર્ણ ડિપેન્ડ રહેશે. માની લો કે જે વ્યક્તિને 67 માર્ક થતા હોય તો હવે માની લો કે મેરિટ છે એ 70 આજુબાજુ અટકે છે, 70 અટકે છે એવું આપણે માની લઈએ છીએ અત્યારે. તો એ લોકોને 3 માર્કનું ગ્રેસિંગ મળે તો એને ફાયદો થાય એમ છે. એટલે ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને 67 માર્ક થતા હોય, 68 માર્ક થતા હોય, જો એ લોકોને ગ્રેસિંગ મળે તો પછી એ લોકોના 70 જેવા માર્ક્સ થશે. અને મેરિટ મને જ્યાં સુધી લાગે ત્યાં સુધી 70નું છે એ રહેશે. તમારા માટે 70 છે એ અત્યારે સેફ સ્કોર કહેવાય. પણ એનો મતલબ એવો નથી કે 60વાળા લોકોએ તૈયારી જ નહીં કરવાની. 70વાળા લોકો હોય ને એને તૈયારી વ્યવસ્થિત રીતે છે એ કરવાની છે, ને 60 ઉપર હોય ને એ લોકોએ પણ તૈયારી ચાલુ જ કરી દેવાની છે. જુઓ, તમારે લોકોને ગુજરાતી વર્ણનાત્મક તો આવે જ છે, એ તમને ગમે ત્યાં પણ કામ આવશે જ. તમારું સબ્જેક્ટિવ છે એ પણ તમને લોકોને કામ આવી જ જવાનું છે. એટલે તમારે લોકોએ શું કરે છે, 60 ઉપર જે વ્યક્તિઓને થતા હોય ને એ વ્યક્તિ આંખો બંધ કરીને તૈયારી ચાલુ કરી જ દો મેન્સની. ક્લિયર થઈ ગયું? જો તમારા લોકોને મેન્સ ક્યારે લેવાઈ શકે તો તમે લોકો જુઓ, આ તમારે તો એ હવે ગણવાનું જ નથી. તમારે મેન્સ લેવાય એવી કોઈ શક્યતા દેખાતી જ નથી. 28 તારીખ સુધી તમારે પ્રિલિમનું રિઝલ્ટ આવે એવી પણ શક્યતા અત્યારે ઓછી છે સાવ. એટલે આ મહિનો તમારે જવા દેવાનો છે. એના પછી જુલાઈ મહિનો આપણે જોઈએ છીએ તો 5, 12, 19 અને 26. હવે ધારો કે તમારા લોકોનું પરિણામ જો 30 તારીખે આવી જાય, 30 જૂનના રોજ આવી જાય ને, તો પણ તમારે લોકોને 1 મહિનો તો કદાચ તમને બોર્ડ આપે જ છે. 1 મહિનો આપે છે અથવા તો 20 દિવસ આપે છે. એટલે એ પરિણામે તમારી પરીક્ષા મને છે ને આમાં ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા છે એ આ મહિનામાં લેવાશે. અને તમારી પરીક્ષા મને જ્યાં સુધી લાગે છે ત્યાં સુધી એ લોકો ઓગસ્ટની શરૂઆતમાં લેશે એવી અત્યારે સંભાવના દેખાય છે. હવે જુઓ, દર વર્ષે શું થતું હોય કે ભાઈ ગમે એ ક્લેશ થતો હોય. માની લો કે રવિવારે કોઈ બી અન્ય બોર્ડની એક્ઝામ હોય, નાની પણ એક્ઝામ હોય, કોમન ઉમેદવાર હોય એટલે કરવું શું, એટલે એ હવે તમારે હવે છે ને શનિવારે ગણીને હાલવાનું હો. શનિવાર અથવા તો રવિવાર ગમે ત્યારે એક્ઝામ છે તમારી ગોઠવી શકે છે. ક્લિયર થઈ ગયું? એટલે 1 તારીખે, 8 તારીખે એ તમારે ગણીને ચાલવાનું છે. 1, 8, 2 અથવા તો 9 આજુબાજુ તમારા લોકોની મેઇન્સ એક્ઝામ છે એ લેવાઈ શકે છે. જો બોર્ડ એનું કામ ઝડપી કરશે તો. ઝડપી નહીં કરે તો તમારે એન્ડ જ ગણી લેવાનો ઓગસ્ટનો. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? એટલે જુઓ, હજી તમે કોઈ પણ સાવ તૈયારી ચાલુ ન કરી હોય ને તો મહેરબાની કરીને તૈયારી ચાલુ કરી દો. 60 ઉપર થતા હોય એ તો ચાલુ જ કરી દો. જૂન છે તમારી પાસે આખો મહિનો છે અને જુલાઈ તમારી પાસે પણ આખો મહિનો છે. એટલે કદાચ તમે આખા જૂનમાં તમે ખાલી ગુજરાતી વર્ણનાત્મક કરશો ને તોય તમારા લોકોનું થઈ જશે. અને 1 મહિનો તમે ખાલી તમારું સબ્જેક્ટિવ કરશો તો પણ તમે મેઇન્સમાં આરામથી ખેંચી શકશો. અને બીજી વસ્તુ એ કે ભાઈ એ ભ્રમમાં ન રહેતા હો ભાઈ. ઘણા લોકો એ ભ્રમમાં બહુ રહે છે કે ભાઈ આપણે લોકો મેઇન્સમાં તો હાલો માની લો મને આ પ્રશ્ન નથી આવડતું તો એને રિલેટેડ મેં લખી નાખ્યું અથવા તો એના જેવું મેં લખી નાખ્યું, મને માર્ક આપી દેશે. એવું કંઈ નહીં થાય હો. તમે જે પ્રમાણે સચોટ લખ્યું હશે એ પ્રમાણે જ પેપર ચેકિંગ થશે. તો એવું નહીં કે ભાઈ મન ફાવે તમે લખી નાખ્યું તમને માર્ક આપી દીધા, એવું કંઈ થશે નહીં હો. એટલે એ એ છે તમે ગલતફહેમીમાં ના રહેતા. મહેરબાની કરીને છે એ તમે ગેરસમજ હોય તે દૂર કરી નાખજો. જે પ્રમાણે તમે લખ્યું હશે અને સાચું લખ્યું છે કે નહીં એ મુજબ જ માર્કિંગ મળશે. ક્લિયર થઈ ગઈ આ વસ્તુ? અને મેથ્સની તૈયારી છે એ ખાસ કરવા માંડો. છતાં પણ જો કોઈ અપડેટ આવશે તો હું તમને આ ચેનલમાં આપીશ. અને ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો.